દહેગામ તાલુકાના નાગજીના મોવાડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની જ્યોતિગ્રામ યોજનાનો ફિયાસ્કો ભર ચોમાસામાં 4 દિવસથી લાઇટો નહીં આવતા પીવાના પાણીની ભયંકર સમસ્યા। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાગજીના મોવાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી યુજીવીસીએલ તરફથી સમયસર લાઇટો આપવામાં આવતી નથી અને અધિકારીઓ દ્વારા ગ્રાહકોને સંતોષકારક જવાબો પણ આપવામાં આવતા નથી અને સરકારે બહાર પાડેલી જ્યોતિગ્રામ યોજનાના ફિયાસ્કો નજરે પડે છે, કારણ કે યુજીવીસીએલ રખિયાલના અધિકારીઓ અને કર્મચારીઓ આ વિસ્તારના ગ્રામજનો ભારે હેરાન પરેશાન કરી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અત્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 4 દિવસથી આ વિસ્તારમાં લાઇટો આવતી નથી અને સ્થાનિક લોકો આ બાબતે ફોન કરે છે ત્યારે અધિકારીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબો આપવામાં આવતા નથી। એક બાજુ સરકાર અત્યારે ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારોની સમસ્યામાં બાબતે તાત્કાલિક તકેદારી લેવા માટે કડક સૂચના જે તે ખાતાના અધિકારીઓને આપવામાં આવી છે, ત્યારે અહીંના સરકારના નીતિ નિયમોનું ઉલ્લંઘન થતું દેખાય છે અને છેલ્લા 4 દિવસથી લાઇટ નહીં આવતા ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને પીવાના પાણી નહીં આવતા લોકો શું કરે તે મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। રાત્રિના સમયે વરસાદ આવતા અંધારપટ છવાઈ જાય છે અને મચ્છરોના ત્રાસથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે। તો યુજીવીસીએલની બેદરકારીથી આ વિસ્તારના રહીશો હેરાન પરેશાન થવાની નોબત લાગી છે અને રખિયાલ યુજીવીસીએલ કચેરી આવી હાય હાયના નારા લગાવી અધિકારીઓનો ઉગ્ર વિરોધ નોંધાવી રહેલ નજરે પડી રહ્યા છે। તો સરકારે આ બાબતે ગ્રામજનોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ। દહેગામ તાલુકાના નાગજીના મુવાડાના આજુબાજુના ગ્રામજનો ચોમાસામાં છેલ્લા 4 દિવસથી લાઇટો નહીં આવતા પીવાના પાણીથી ગંભીર સમસ્યા તેમજ મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારતા ગ્રામજનો। રિપોર્ટર ગરસી ચૌહાણ, હરસોલી, દહેગામ। દિવસથી શું સમસ્યા છે ગામની લાઇટ માટે? નાગજીના મોવાડામાં જ્યોતિગ્રામની લાઇટોની સમસ્યા મોટામાં મોટી છે। કેટલાક 365 દિવસની સમસ્યામાંથી 100 દિવસ જ્યોતિગ્રામની લાઇટો મળતી નથી। લોકોને પાણીના પીવાની સમસ્યા, કારણ કે જ્યોતિગ્રામ લાઇટો 3 ફેઝ લાઇટો ના હોવાથી પાણીની સમસ્યા, વાતાવરણ ઇફેક્ટ હોવાથી લાઇટોમાં મચ્છરની સમસ્યા, લોકોનો રોગચારો ભયચારોથી બીકથી ઢોરો પણ શું કરી શકે, આવી સમસ્યાઓનું નિરાકરણ માટે રખિયાલ જીયુબી જ્યોતિગ્રામ કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવતું નથી અને આ છેલ્લા 5 વર્ષથી આ સમસ્યા ચાલી રહેલી છે। ગમે ત્યારે ફોન કરો તો એ લોકો એ જ જવાબ આપે છે કે ડિવિઝન ફોલ્ટમાં છે, ડિવિઝન ફોલ્ટમાં છે। આ જ જવાબનું નિરાકરણ, આ સમસ્યાનો કોઈ પણ પ્રકારનો ઉકેલ આપતા નથી। સરકારની આ યોજના જીવન જ્યોતિગ્રામ યોજનામાં આ સમસ્યાનો નિકાલ કરવા માટે કોઈ પણ વ્યક્તિ આગળ આવવા માટે તૈયાર નથી।